અસલામુઅલૈકુમ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે નવી રેસીપી. ગઈકાલે દાણુથી મને આ ગાજર મળી ભાજી સાથે. પહેલી વાર ગાજરની ભાજી જોઈ મેં તો. એના પાંદડા તમે જુઓ, આપણે લીલા ધાણાના કુમળા પાંદડા આવે ને એ ટાઈપના લાગે. ટેસ્ટ પણ મને ભાવ્યો. તો ચાલો એની રેસીપી ટ્રાય કરીએ. ઇન્ટરનેટ પર તો બહુ ઝાઝી રેસીપી મળી નહીં. દક્ષિણ ભારતના લોકો આની ભાજી ખાય છે, બરાબર. તો 2-3 રેસીપી જોયા પછી મેં મારી રીતે એક રેસીપી વિચારી. એને મેં ઝીણી આ રીતે સમારી લીધી ધોઈને. પછી લસણ ઝીણું સાંતળી લીધું. દૂધ ફાટેલું હતું ને તેનું મેં આ રીતે પનીર બનાવી લીધું. સહેજ પણ ખાટું નથી, એકદમ મોડું પનીર છે, બરાબર. પછી મેં શું કર્યું, પેનમાં જીરું ફોડ્યું. તેલની અંદર જીરું લાલ થશે. આ જીરું લાલ થાય એટલે તેની અંદર હું આ રીતે ઝીણું સમારેલું મારું લસણ જે છે તે નાખી દઈશ, બરાબર. આ ઝીણું સમારેલું લસણ મેં નાખી દીધું. એને પણ લાલ થવા દેવાનું. મને લસણ લાલ હોય ને તો સ્વાદ બહુ ભાવે, એટલે હું લસણને પણ લાલ જ કરવા પ્રયત્ન કરું. હવે એની અંદર આ જે સમારેલી ભાજી છે તે નાખી દેવાની અને આછું પાણી છાંટીને સાંતળવાની. હવે છે ને મસાલા તરીકે મેં કાળું મીઠું, કોથમીર ફુદીનાનો સૂકવેલો પાવડર, લાલ મરચું અને ઓરેગાનો અને થોડો પીઝા મસાલા હતો એ પ્રમાણેનું થોડુંક લીધું. સીઝનિંગ આ બધું પણ મેં નાખી દીધું. થોડું પાણી પાછું નાખ્યું, મસાલો બળે નહીં, અને સાંતળી દીધું. એ બીજા પેનની અંદર તેલ નાખીને થોડી લીલી ગાજરની તમારી લીધી અને તેને આપણે બટાકા સાંતળીએ ને તે રીતે આ રીતે એને થોડી બ્રાઉન સાંતળી દીધી. આ દરમિયાન મેં શું કરીએ, સાંતળાઈ એટલે એક જાર લીધું, મિક્સી જાર, બરાબર. જોઈએ આપણે, જો આગળ આવશે વિડીયોમાં. એક મિક્સી જારમાં મેં પેલી સાંતળેલી ભાજી, પનીર અને પેલા બધા મસાલા નાખીને મિક્સરમાં ચન કરી નાખ્યા. એટલે ચટણી જેવી બની ગઈ. હવે આ ચટણીની ગ્રેવી તરીકે હું આ તળેલી ગાજરમાં નાખીશ, બરાબર છે. એટલે કંઈક નવું લાગે એમ. ચાલો, આ ચટણી આની અંદર નાખી દીધી. હવે ધોઈને બધું પાણી પણ આની અંદર નાખી દેવાય એટલે ક્વોન્ટિટી વધી જશે. હવે જુઓ, આની અંદર અને હવે ગેસ ધીમો કરીને સાંતળવાનું, ને સ્વાદ પ્રમાણે મસાલા તમને લાગે તો એડ કરી દેવાના, બરાબર. હવે જુઓ, થોડીક વાર પછી 10-15 મિનિટ ધીમા આંચે સાંતળાયા પછી પાણી બળી ગયું અને આ રીતે મસ્ત મજાની ગાજરનું ગ્રેવીવાળું શાક તૈયાર થયું. હવે બાળકો લીલી ભાજી ખાય નહીં, પણ આ ગ્રેવીમાં તો ખાઈ જશે. બહુ મસ્ત લાગે. ને ખીચડી સાથે સર્વ કર્યું. ઓકે.